મનસુખભાઈ બોલો છો? હા. હા, હું અહીંયા પાળિયાદથી બોલું છું, રીનાબેન કરીને. પાળિયાદથી? હા. બોલો ને બેન. પાળિયાદથી રીનાબેન. કઈ સમાજમાંથી? માળી સમાજમાંથી. માળી? હા. માળી સમાજમાંથી ઈ શેમાં આવે બાપા? માળી ફૂલનો ધંધો કરે ઈ. ઠીક ઠીક. હા હા. માળી વીણે છે રૂડા ફૂલડા ને કળિયું કરે છે વિચાર. હવે એમાં એવું હતું, મારા હસબન્ડ ગુજરી તમારું નામ ગયા. શું કીધું? રીનાબેન. હા રીનાબેન. આપણે પાળિયાદમાં જ રહ્યો છો? હા. હા. મારા મોબાઈલ નંબર ક્યાંથી કાઢ્યા? હા, યુટ્યુબ માંથી જોયા. ઓકે. હવે રીનાબેન તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર છે 42 વર્ષની છે, અને મારે ઓલું બોમ્બે વાળું તમારું યુટ્યુબ માં હતું ને, કાર્ય આપણે કરવાનું છે. અને મારે એક બાબો છે, અને ઓલ બોમ્બે વાળું વાણિયાનું જે મેં જોયું હતું ને, હું ત્યારથી તમને રિંગ કરું છું. અને મારા ઘરના છે ને ગુજરી ગયા છે, ઘણા વર્ષ થઈ ગયા છે. એટલે તમારે બીજું ઘર કરવું છે? થાય છે કે કરી નાખવું છે, બધા એમ કે છે કરી નાખવું તો સારું, એમ કે હજી સમય છે થોડો. એનું કારણ છે કેમ કે છોકરા કાયમી હવે આ સમય બધો એટલો બધો ઓલો છે, તો આપણને એમ થાય કે હવે કરી નાખવી, બધા કે છે તો એમ. આપણે બીજું ઘર કરવું છે? હા. હા, તો તમારો ફોટો ને એવું મોકલજો બેન. હું તમને છે ને સારું ઠેકાણું હોય ત્યાં તમારું મેળ આવી જશે હો. હા. આપણે કેવો નોકરિયાત જોઈ છે કે? ચાલશે. આપણે બોમ્બે નું જે મને ઓલું વાણિયાનું કહેતા હતા ને, ચોકલેટ નું કારખાનું ને. હા. હા, તો ઈ કરો તો સારું એમ, કેમ કે તમારે ભવિષ્યમાં કાયદેસર ઘર બાંધવું જ છે? કોઈનું ઘર ભેગી ના હોય ને બહાર કાઢી લેવાય? મારી વાત સાંભળો સાહેબ તમે. મારી આ બીજી વાર થાય છે ને, પણ હજી આમ હૃદય ખરેખર હું અત્યારે ધ્રુજું છું ને વાત કરું છું સાહેબ તમારી હારે હું. એમાં જો ધ્રુજવાની જરૂર નથી બેન. એ સ્ત્રીની હું એકમાં એવી દુખી થઈ ગયેલી છું ને, વ્યક્તિ એટલો બધો ખરાબ હતું ને, મને મારપીટ કરેલા છે, દારૂ પીધેલી હાલતમાં ગળકી ચીપી દીધેલી છે, વાળ પકડી પકડીને મારપીટ એટલા કરેલા છે ને, તો અત્યાર સુધી મને એમ થયું કે હવે આવું બધું કરાય નહીં. પણ અત્યારે એમ છે કે હું આટલા વર્ષથી એકલા મા દીકરો જ રહેવી છે અમે, બરોબર. પણ અત્યારે બધા એમ કે છે કે બેન હજી સમય છે તો કરી નાખ તો સારું, ભવિષ્યમાં અમને ચિંતા ન રહે, કેમ કે આ સમય એવું છે છોકરો કેવો થયો કેવો નહીં. ઓકે. હવે મારી વાત સાંભળો બેન. હું છે ને તમારું સરનામું ને એવું લખી લો, એટલે તમને ઈ થઈ જશે. ઈ વાણિયાનો નંબર મારી પાસે છે. હા. હવે ઉપર ગયો. હા. એટલે આપણે મુંબઈ માં જ કરવું છે કે બીજે ક્યાંય કરવું છે? ના, બોમ્બે માં જ કરવું છે મારે. હા. બોમ્બે से गई पूना से गई पटना, फिर भी न मिला सजना. ના ના ના, એ તો ગીત છે એક. તમે પણ સારું આવડે છે, લોક ગાયિકા પણ છો, પણ આમ બહુ હોશિયાર વ્યક્તિ છો ખરેખર. રીનાબેન એટલે ઓલા બધા નો કીધું કે બોમ્બે છે ગઈ પૂના से गई पटना, फिर भी न मिला सजना, કે બેન ન્યા ધક્કો ખાવાની ક્યાં જરૂર છે? અહીં ક્યાં તાઈ નથી બસારા મૂર્તિ એની. ના, પણ એમાં એવું છે કે મને શોખ જ છે બોમ્બે જવાનો, કેમ કે હું નાનપણમાં મારા માસા ભેગી બોમ્બે રહેલી છું. હા. હવે રીનાબેન મને રીનાબેન આખું નામ બોલો. રીનાબેન અતુલભાઈ મોદી. અતુલભાઈ? હા. અતુલભાઈ. અને અટક હું કીધી? મોદી. એલા મોદી. આ તો નરેન્દ્ર મોદી માં લીધી પેરી કરી. મોદી એટલે ક્યાંક પેરી કરી. મોદી સાહેબ. હાલો. જો રીનાબેન અતુલભાઈ મોદી. હા. અને રહે પાળિયાદ. પાળિયાદ. હા. પાળિયાદ. ઓકે. હવે પાળિયાદ. અને તમારા ફોટા મોકલો. અચ્છા. હું તમને શું કહું, ફોટો પાછો યુટ્યુબ માં બહુ એ ન કરતા. ઓકે. જો એમાં એવું છે બેન, અમે જે કઈ કામ કરીને એના માટે જાહેર કરીને કરી છે કે ફ્રોડ કામ નથી કરવાનું. એટલે આપણે જાહેર કરીને જ તમારી એની હારે આપણે લગ્ન કરાવી દેશું. તમે એ બધું જે કઈ કાયદેસર થાય એ બધું અહીંયા કરાવી દેશું. ઓકે ઓકે. હા. એટલે તમે રામોદ આવજો, એટલે તમારું જે કઈ છે તમને લગ્ન ગ્રંથિ થી જોડાવશો, તમને સારું પાત્ર મળે એવા અમારા શુભ આશયથી રોહિદાસ બાપા તમને તમારું જીવન સારું ચાલે એવા આપણા આશ્રમ થકી તમારા લગ્ન નું એવું બધું અમે ગોઠવણી કરાવી દેશું. પણ તમારું જે કઈ તમે જે છો, એક સ્ત્રી કોઈ પણ પુરુષ ફસાય કે એને હેરાન થાય કે ફ્રોડ કામ કરવું એવું નહીં કરવું, તો આપણા કાર્ય ગોઠવાય.
ઓકે ઓકે હા હા કાલે શું થાય કે પૈસા હાટું થઈ અને લાલચ હાટું થઈને દાગીના હાટું થઈને રૂપિયા હાટું થઈને ઘર બાંધે છે, પણ હામાં પુરુષ છે જે સ્ત્રીની જેને જરૂર છે ઈ પૈસા દેશે, બધું કરશે, રાખશે, પણ કાલે એની માથે દગો થાય કે છેતરપિંડી થાય તો કાલે અમને કાર્યકરને પણ ભોઠેપ લાગે. લાગે 100%. અને એવું બને છે 90% બને છે. સાચું વાત. એટલે મુદ્દો એવો છે કે બેન કે તમે જે કાંઈ છો એમાં અમે તમારું એ રીતનું કાર્યક્રમ આપણે સમાજ વતીથી ધર્મ થકી અને સંસ્કાર થકી જે કાર્યક્રમ ગોઠવો જેથી કરીને અમને પણ કલંક ન લાગે અને સામે વ્યક્તિ છે એમને પણ સારું થઈ જાય. એટલે તમારા ફોટા મને મોકલશો ને, અમે યુટ્યુબ માં મૂકશું, પછી ઓલા ભાઈના હમણાં ફોટા મંગાવી લઉં છું, પણ એની ઉંમર 50 વર્ષ જેવું છે. કાંઈ વાંધો નહીં, ભલે 50 વર્ષ છે ને એટલા માટે કેમ કે મારે બાબો સાથે છે, બાબાની આપણે બોલી કરવાની છે. ઓકે, આ હું વાત કરું છું કે આપણે બાબાની ઉંમર કેવડી છે? રાખનાર તો છે જ નહીં. જો બાબાની ઉંમર કેવડી છે? મારા બાબુ અત્યારે 10મું પાસ થયો છે, 10માં 90% લાવ્યો ને 11માં સાયન્સ રાખ્યું છે સાહેબ. ઓકે સાહેબ, હાલો હવે મને તમારો ફોટો મોકલો અને હું ઈવડાઈ ભાઈને વાત કરું છું, એના ફોટા હું હમણાં તમારા મોકલું છું. એટલે છે ને તમારું બને ત્યાં સુધી સારું થાય અને રોહિદાસ બાપા તમારું જીવન સારું હલાવે અને સારા વિચારથી સારી રીતે જીવો એવું અમે તમારો પ્રયત્ન કરી દઈએ. ઓકે હા, અને કરજો બાપા, 100% કરી જ નાખવું છે કે હવે હું કંટાળી ગઈ છું. કેમ કે એકલા રહીને બધું ઘઉં ચોખા લેવા જવું, ગામમાં જવાનું, બજારમાં જવાનું, કામ કરવાનું, ટિફિન કરવાના, એટલે એટલા માટે હવે એમ થઈ ગયું હવે એકલા જીવન જાય એવું કોઈ શક્યતા જ નથી. કેમ કે બાબો મોટો થતો જાય, એને આપણે બધા અરમાન પૂરા કરી હગવી એવી કોઈ આવક જ નથી આપણી પાસે. અમારે મુદ્દો શું છે ખબર છે કે એક સ્ત્રી છે ને એ પુરુષનું જીવન સ્ત્રી હોય છે, સ્ત્રીનું જીવન પુરુષ હોય છે. હા બરોબર. પણ સંસ્કારને લાછન ન લાગે. અત્યારે જે ફ્રોડ મેરેજ કરે છે, છોકરીઓ બૈરાઓ બીજા પુરુષને ફસાવે છે, એના પૈસા દાગીના આવું બધું ઉઠાંતરી કરીને વયું જાય છે. આપણે ગુજરાતની છોકરીઓ ને વલસાડ, નડિયાદ ને એ બાજુ. હા, પણ મુદ્દો એ બેન મારું કહેવાનો મિનિંગ શું છે કે પછી આ જીવન છે ને એમાં સુખ દુઃખ બધું આવે, ઈ સહન કરીને ઘર હલાવવું ને ઈ લગ્ન કરવા ઈ હેલા છે. લગ્ન કરવા ગ્રંથિથી જોડાવું સહેલી બાબત છે. પ્રેમ કરવો ને ઈ તો 5 મિનિટમાં થઈ જાય. પછી પ્રેમ નિભાવો ઈ જિંદગી ભર આખું કઠણ પડી જાય. તમારે એક શબ્દ બધા હું લખું છું કાયમ. તમે જે સાખી બોલો છો ને એ કાંઈ મિનિમમ 1 હપ્તાથી હું જોઉં છું ને, હું આમ એક સાખી મને આમ બહુ યાદ આવે એમ કે મેં આવું બધું બહુ સાંભળ્યું છે, સંતોના ચરણોમાં મેં રહીને બહુ સાંભળ્યું છે કે આજે મારા ગુરુ આજે મહાન જ છે એમ, સિપરાગીરી બાપુ. કાંઈ વાંધો નહીં. એટલે અત્યારે તમારા હસબન્ડ હાજર નથી ને? નહીં, ઘણા વર્ષથી નથી બાપા. હાજી, એના પરિવારમાંથી ડિવોર્સ લઈ લીધા એવું કોઈ પ્રોબ્લેમ ઉભો થાય એવું પ્રયત્ન નથી? નહીં, કોઈ સંભાળી લેતું નથી. બાબલો મારો 3 વર્ષનો હતો ને, અમે ત્યાં ગયો અમને કોઈ આવો એમ ન કે કોઈ પાણી નહીં પૂછે નહીં, એમ કે તમારો અહીંયા શું કામ છે, અમારું હતું તો વહી ગયું એમ કે બધા. ઓકે, હાલો હું છે ને હમણાં ઓલા ભાઈને ફોન કરી લઉં છું. કોને? ઓલો જે મુંબઈ વાળા છે ને? હા, એમની